જય મુરલીધર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે હિસ્ટ્રી ઓફ આહિર યુટ્યુબ ચેનલ ઉપર। એ પહેલા આપે જો હિસ્ટ્રી ઓફ આહિર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લ્યો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। હિસ્ટ્રી ઓફ આહિર પ્રસ્તુત આહિરની ઉદારતામાં પાતા આપા આહિરનો અમર ઇતિહાસ। સાંતલપુર તાલુકાનો ચોરાડ પંથક એટલે શૌર્ય અને સમર્પણની ભૂમિ। ગામોગામ પાળિયા જોવા મળે। અહીં એક એવા પાળિયાની ભવ્ય ગાથા છે। બરારા ગામમાં રાજપૂત યુગમાં એક ઘટના ઘટી, જે આજે પણ ગામમાં પાળિયા રૂપે સચવાયેલી છે। વાત જાણે એમ હતી કે ચંડેશ્વર મહાદેવના મંદિરથી 7 ગામના અંતરે બરારા ગામ આવેલું છે। આ ગામમાં બ્રાહ્મણ, રાજપૂત તેમજ આહિર જાતિ રહેતી હતી। આખું ગામ સંપીને રહેતું, ક્યાંય કલેશ જોવા મળે નહીં। ગામમાં વડીલોનો માન મોભો જળવાય। ગામમાં કોઈ એક જાગીરદારની હકુમત ચાલે। આવા નાનકડા ગામમાં જાગીરદાર ભગવાનની જેમ પૂજાતો। નાનકડા બરારા ગામમાં જાગીરદારની પધરામણી થતી, ત્યારે આખું ગામ સ્વાગત માટે ગામના પાદરે એકત્ર થતું। જાગીરદાર જેટલા દિવસ ગામમાં રહે ત્યાં સુધી તેમની દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવતું। કોઈ પણ જગ્યાએ એમનો મોભો ન જળવાય તેવી ગામલોકો હરકત કરતા નહીં। આ ગામમાં આહિર જાતિનો 7 વર્ષનો એક બાળક રહે। નામ એનું પાતો। બાળક પાતો ઉંમરમાં નાનો હતો પણ જબરો વિચારશીલ અને સમજદાર। તેની ઉંમરના બાળકોમાં તે અલગ તરી આવતો। ગામમાં જ્યારે જાગીરદારોના વધામણા થતાં, ગામ લોકો તેમને પગમાં પડતાં ત્યારે પાતાને સહજ વિચાર આવતો, પોતાના જેવા લાગતા માણસના પગમાં લોકો કેમ પડતા હશે? એક દિવસ બાળક પાતાએ પોતાના પિતાને સહજ પૂછ્યું, પિતાજી, તમે બધા બહારથી ઘોડા ઉપર આવેલા મહેમાનોને પગે કેમ પડો છો? પિતાએ બાળકને સમજાવતા કહ્યું, બેટા, એ તો આપણા જાગીરદાર છે, એ આ મલકના રાજા કહેવાય। રાજા તો ભગવાન સરીખો ગણાય। પિતાનો જવાબ સાંભળ્યો પણ પાતાને સંતોષ ન થયો એટલે પોતાની જિજ્ઞાસા સંતોષવા વળતો સવાલ કર્યો, પિતાજી, આપને પણ જાગીરદાર રાજા જેવું બનવું હોય તો ના બની શકાય? પિતાએ પોતાની બાલસહજ રમૂજી વૃત્તિને સંતોષવા એમ જ કહ્યું, બેટા, રાજા બનવા માટે ભગવાન શંકરની પ્રાર્થના કરવી પડે, આકરું તપ કરવું પડે, જરૂર પડે તો કમળ પૂજા પણ કરવી પડે, તો રાજેશ્વરી થવાય। બસ પિતાનો જવાબ સાંભળીને બાળક પાતાએ મનમાં ગાંઠ વાળી લીધી। પાતો હવે બાળક મટીને યુવાન બન્યો હતો। ખેતરમાં અવારનવાર જતો। પિતાને ખેતીકામમાં મદદ કરવા લાગ્યો હતો। હવે તો તે એકલો પણ ખેતરમાં હળ હાંકવા લાગ્યો હતો। પાતો મોટો થતો હતો, તેની સાથે તેના મનમાં પિતાએ રાજા થવા માટે આપેલ શીખ પણ મોટી થતી હતી। તેને મન બસ એક જ તાલાવેલી હતી, હું પણ તપ કરીશ। ભલેને મારે ભગવાન ભોળાનાથને મનાવવા કમળ પૂજા કરવી પડે, પણ રાજા તો બનીશ। હું પણ આકરું તપ કરીશ અથવા તો કમળ પૂજા કરીને ભગવાન ભોળિયા દેવને મનાવી લઈશ। એક દિવસ પાતો બરારા ગામની સીમમાં બળદો રખડતા મૂકીને પોતાની જનેતાને મનોમન વંદન કરીને ચંડેશ્વર મહાદેવના મંદિર તરફ હાલી નીકળ્યો। પોતે બીજા મલકની સફરે નીકળી પડ્યો છે, તેની નિશાની માટે ચાંદીના કડા અને ભાતના વાસણો જમીનમાં દાટી દીધા। બસ મનમાં પાકો નિર્ધાર કરીને પાતો ધ્રુવ જેવું મનોબળ મક્કમ બનાવી ચંડેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યો। પાતાએ મંદિરમાં જઈ ભગવાન શંકરને 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે, ભગવાન ભોળિયાનાથ, મારી પાસે મંત્ર કે જાપ નથી। હું ભોળા ભાવે અંતઃકરણપૂર્વક તારી પ્રાર્થના કરું છું। મને તારા સાનિધ્યમાં કાયમ રાખજે। ખરા મનથી હું કમળ પૂજા કરું છું, પણ આવતા જન્મે મને તું કોઈક નગરનો રાજા બનાવજે। બસ એમ કહી પાતાએ પોતાની તલવાર વડે ભગવાન શંકરના ખોળામાં પોતાનું મસ્તક ધરાવી દીધું। મંદિરમાં હાહાકાર મચી ગયો કે એક શિવભક્તે પોતાની મનોકામના પૂર્ણ કરી। કહેવાય છે પાતાનો જન્મ કાશી નરેશના ત્યાં થયો। પાતો હવે બીજા જન્મમાં કાશી નરેશનો રાજકુંવર હતો। પાતાનો જન્મ તો થયો પણ તે માતાનું ધાવણ ધાવતો ન હતો। આથી રાજ્યના જ્યોતિષીએ કહ્યું, આ બાળક ભારતવર્ષના પશ્ચિમ કાંઠા વિસ્તારનો પવિત્ર આત્મા છે। ભગવાન પાસે પ્રાર્થના કરીને રાજેશ્વરીનું પદ પ્રાપ્ત કરેલ છે। તે તેની માતાનો એકનો એક વહાલસોયો બાળક હોય અને તેની માતામાં તેને પ્રેમ હોય તે ધાવતો નથી। જે તે પ્રદેશમાં જઈ તેની માતાનું કપડું લઈ આવવામાં આવે તો તે દૂધ પીશે। બીજા દિવસે કાશીના રાજાના માણસો રસાલા સાથે ચોરાડ પંથકમાં આવ્યા। મળેલ નિશાની મુજબ ગામની તપાસ કરી। તપાસ કરતાં પાતાનું ઘર નિશાની મુજબ મળી ગયું। ગામ લોકોએ તેતી માતાનું કપડું તેમને અર્પણ કર્યું।
તે કપડું લઈ સેવકો કાશી આવ્યા અને ત્યારબાદ બાળકે સ્તનપાન કર્યું. કાશીનો રાજા થોડા સમય જીવ્યા પછી પાતાને કાશીનો રાજકુમાર બનાવવામાં આવ્યો. કહેવાય છે કે ત્યારબાદ કાશીનો રાજા પાતો અવારનવાર ચોરાડ પંથકમાં જન્મભૂમિનું ઋણ ચૂકવા આવતો. આજે પણ બરારા ગામના મંદિરના પ્રાંગણમાં પાતાનો પાળિયો છે.